હેલો મિત્રો, નમસ્કાર. હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, થોડા દિવસ અગાઉ આપણે આ પ્લેટફોર્મ પર એક વિડીયો બનાવી હતી જેમાં ટેક્સ વિભાગ અને એસ્ટેટ વિભાગનું સંયુક્ત કમ્પાઉન્ડ તરીકે દર વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન કરોડો રૂપિયાનું નુકસાન કરી રહ્યું છે તે વાત જાહેર કરી હતી. અને પ્રોપર્ટી ટેક્સમાં ક્યાં ક્યાં છીંડા છે તે પણ બતાવ્યું હતું. મોલ, મલ્ટીપ્લેક્સ, હોસ્પિટલ્સ વગેરે જગ્યાએ પાર્કિંગની જગ્યાએ દબાણ થઈ જાય છે, તેમ છતાં તેમને ટેક્સ માફી આપવામાં આવે છે. અને અધૂરામાં પૂરું બાબત એ છે કે તેમાં તેમના જ ગ્રાહકોને પાર્કિંગ કરવાની સુવિધા મળતી નથી. આ બાબત આપણે આ વિડીયોમાં જુઓ કે અઠવાડિયા પહેલા આપણે આ વિડીયોમાં બતાવી હતી. આના પડઘા કોર્પોરેશનમાં પડ્યા છે અને જબરજસ્ત પડ્યા છે. આપણા નાના પ્લેટફોર્મ પરથી વિશલ બ્લોઅર તરીકે આપણે જે કામ કર્યું છે તેના પડઘા કોર્પોરેશનમાં પડ્યા છે. અને કોર્પોરેશને હવે પાર્કિંગની આકારણી કરી તેના ટેક્સ વસૂલ કરવા માટે પરિપત્ર જાહેર કર્યો છે. સમગ્ર બાબત એવી છે કે આપણી વિડીયો જાહેર થયા પછી તાકીદે મીટિંગ થઈ અને ટેક્સ એસેસર દેવાશીષ બેનર્જી છે ફરીથી એક પરિપત્ર જાહેર કર્યો છે અને જેની ઇફેક્ટ આપી દીધી છે 1/4/2026 થી. તેમાં એમ સ્પષ્ટ લખ્યું છે કે જે લોકો મ્યુનિસિપલ કોર્પોરેશનની પાર્કિંગ એપ્લિકેશનમાં ભાગ લઈ રજીસ્ટ્રેશન કરી અને તેમના ગ્રાહકો કે બહારની વ્યક્તિઓને પાર્કિંગ કરવા દેશે તેમને જ માત્ર ટેક્સ માફી આપવામાં આવશે. જો તેઓ આવી રીતે કરવા દેશે નહીં કોઈને પણ પાર્કિંગ, તેમના ગ્રાહકોને પણ, તો તેમને ટેક્સ માફી આપવામાં આવશે નહીં અને તેમની આકારણી કરવામાં આવશે. મતલબ કે જે લોકો દબાણ કરી દીધા છે, મેં તે વખતે આપણે ઘણા બધા નામ ગણ્યા હતા. સંજીવની હોસ્પિટલથી પછી આલ્ફા વન મોલ હતો, મણિનગરમાં તમને ધબકાર હોસ્પિટલ કે કેરન ક્યોર, આ બધું જે પણ પછી શાહીબાગનો મોલ, ઇસ્કોનનો મોલ, આ બધામાં જે દબાણ થઈ ગયા છે પાર્કિંગમાં, હવે ક્યાં તો એ લોકો દબાણ દૂર કરવા પડશે ટેક્સ માફી લેવા માટે, અન્યથા તો પછી તેમાં ટેક્સ ભરવાનો વારો આવશે અને ગ્રાહકોને અને નગરજનોને એટલી સુવિધા મળશે કે ભાઈ આ એક પાર્કિંગની સ્પેસ તમને વિના મૂલ્યે પ્રાપ્ત થશે. આ એક વિશલ બ્લોઅર તરીકેનું જે કામ કર્યું આપણે, અને આપ સૌએ જે મને પ્રતિસાદ આપ્યો તેના એક સારા સકારાત્મક પરિણામ મળે છે. સાથે સાથે એવું પણ છે કે તેમને માપ આપ્યું છે કે દરેક 4 વ્હીલર માટે અમુક જ જગ્યા નક્કી કરવામાં આવી છે, તેમાં પટ્ટા દોરવામાં આવશે, તેના માટે ખાસ માણસ પણ રાખવામાં આવશે. ખાલી માત્ર 2 સાઈડના રેમ્પની 35 મીટરની જગ્યા, ચોરસ મીટરની જગ્યા જ આ ટેક્સ આકારણીમાંથી બાદ કરવામાં આવશે. ટેક્સ વિભાગ દ્વારા જે સર્ક્યુલર થયો તેમાં સ્પષ્ટ લખ્યું છે કે એક ગાડી દીઠ 13.75 મીટરની જગ્યા ખુલ્લી રાખવી પડશે. જો તે રાખવામાં નહીં આવે અથવા તો પાર્કિંગ એપમાં તમે તેનો ભાગ રજીસ્ટ્રેશન નહીં કરાવો તો તમારે તે જે તે પાર્કિંગનો ટેક્સ ચૂકવવો પડશે, જે GDCR મુજબ તમે મંજૂર કરાવ્યો છે તે ટેક્સ ચૂકવવો પડશે. સાથે સાથે જે મેં ગઈ વિડીયોમાં બતાવ્યું હતું કે 2015 અને 2023ના જે પણ જે ઠરાવ કરેલા છે આનંદ પાનંદમાં આવીને, તે ઠરાવ પણ રદ કરવાની ફરજ પડી કે જેમાં પાર્કિંગની માફી ને રેમ્પની માફી ને જે પણ બધું લખ્યું હતું એ બધું રદ કરવાની તંત્રને ફરજ પડી છે. મતલબ કે હવે જે લોકો જલસા કરતા હતા, કોર્પોરેશનના અધિકારીઓ જેમની સામે આંખ ખાડા કાન કરતા હતા, અને અધિકારીઓની રહેમ નજર જે લોકો દર વર્ષે લાખો રૂપિયા બચાવતા હતા, એક જાતની છેતરપિંડી હતી જે જનતાના પૈસાની, તે હવે તે લોકોએ ચૂકવવી પડશે. ક્યાં તો રૂપિયા ચૂકવો, ક્યાં તો તેમના ગ્રાહકો અને બહારના કોઈ પણ નગરજન ને તમે પાર્કિંગ કરવા માટે તમારે જગ્યા આપવી પડશે. મિત્રો, જો કોઈ જગ્યાએ તમને આવું ખબર પડે, ખ્યાલ આવે કે આ દબાણ થયેલું છે પાર્કિંગની જગ્યામાં, સેલરમાં, અથવા તો સેલર ખાલી હોવા છતાં તમને ત્યાંની પાર્ક કરવા દેતા નથી, તો 155303, ફરીથી કહું છું 155303 આ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ટોલ ફ્રી કમ્પ્લેન નંબર છે, તેના પર આપણે કમ્પ્લેન કરી દેવી તો તેનું તરત જ નિરાકરણ આવી જશે. નંબર 1. નંબર 2માં સાહેબ બીજી વાત એ છે કે મોલ, મલ્ટીપ્લેક્સ સહિત અનેક જગ્યાએ આપણે આગળ પણ વાત કરી હતી કે
પેઇડ પાર્કિંગ હોય છે ને તેના માટે ભાડે આપી દેવામાં આવે છે. જો કે આ બાબતે હજી પણ તંત્ર સુધર્યું નથી અને તંત્ર હજી પણ સેલ્ફની આકારણી કરી રહ્યું છે, અધર્સની આકારણી કરવાના બદલે જેના કારણે થઈને તે ટેક્સ ગુમાવી રહ્યું છે. આવા જ બે કિસ્સા બીજા મારી સામે આવે છે બે વસ્તુઓના. એક તો જે અમદાવાદમાં કુલ 234 ફોર વ્હીલર્સના ડિસ્ટ્રીબ્યુટર છે, 234. હવે આ લોકોની જે ઓફિસ કેબિન હોય તે 6 ની આકારણી થવી જોઈએ, જ્યાં ગાડીઓ જે શોરૂમ મૂક્યું હોય ત્યાં 7 ની, અને તેમનો વર્કશોપ હોય તેની પણ 6 મુજબ કોમર્શિયલની આકારણી થવી જોઈએ. પરંતુ આ તમામ આકારણી 2 ફેક્ટરથી કરે છે, એટલે 3 ગણો ટેક્સ બાદ આ લોકોને ફાયદો 3 ગણો ટેક્સ લેવાના બદલે માત્ર 0 ટેક્સ જેવો થાય છે. અને તેમાં પણ વધુ એવું છે કે જો આ બધી મિલકતો મોટા ભાગના શોરૂમ ભાડે હોય છે, તેમના વર્કશોપ ભાડે હોય છે અને તેમની ઓફિસ સ્પેસ ભાડે હોય છે, તો તેની આકારણી જે 6 ફેક્ટરની જે સીધી 12 ફેક્ટરની થઈ જાય, 7 ફેક્ટરની જે 14 ફેક્ટરની થઈ જાય. મતલબ કે 12 ફેક્ટરમાં જેનો ટેક્સ 12 રૂપિયાનો લેવાનો હોય છે તેની જગ્યાએ માત્ર 2 રૂપિયા જ ટેક્સ લઈને કોર્પોરેશન સંતોષ માને છે અને તેના માટે કોઈ જ સુધારો કરતો નથી અને તેમાં સેલ્ફની આકારણી થઈ જાય છે. અને આ લોકોની આગળ આંખ આડા કાન કરવામાં આવે છે, જેના કારણે કોર્પોરેશનમાં એવા કટાક્ષ પણ થઈ રહ્યા છે કે જો તમારે ગાડી ખરીદવી હોય અને મોટું ડિસ્કાઉન્ટ જોતું હોય તો કોઈ ટેક્સના અધિકારીને પકડો તો તમને 2-3 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. કે આવી મજાકો થઈ રહી છે. આવું બીજું એક છે કોમ્યુનિટી હોલ. કોમ્યુનિટી હોલ એટલે કોમ્યુનિટી હોલની ડેફિનેશન એવી છે કે કોઈ પણ સમાજના વ્યક્તિઓ માટે પોતે આવા હોલ બનાવે અને તો તેમને ટેક્સમાં રાહત આપવાની થાય. હવે તેમાં પણ 2 ફેક્ટર કંઈક લાગુ પડે છે, 1 કે 2 ફેક્ટર. હવે થાય છે શું કે આવા કોમ્યુનિટી હોલમાં વર્ષના 6 મહિના ઓફ સિઝન જ્યારે લગ્ન ગાળો કે બીજા પ્રસંગ નથી હોતા ત્યારે આવા કોમ્યુનિટી હોલ વિવિધ પ્રકારના એક્ઝિબિશન માટે ભાડે આપવામાં આવે છે. તેમ છતાં તેની આકારણી કોમ્યુનિટી હોલ તરીકે થાય છે. જ્યારે એક્ઝિબિશન માટે કે અન્ય પ્રવૃત્તિ માટે તમે ભાડે આપો છો તો તેની આકારણી 6 ફેક્ટર મુજબ થવી જોઈએ. મતલબ કે હાલ તમે જે કરી રહ્યા છો તેના કરતા 3 ગણો ટેક્સ તમારે વસૂલ કરવો પડે. તેવી જ રીતે મોટાભાગના આ બધા કોમ્યુનિટી હોલ જેમ કે માણેકબાગ છે, માણેકબાગ હોલ છે, ઈચ્છાબેનની વાડી છે, આ બધા હોલોમાં 12 મહિને તમને જોવા મળશે જ આવા એક્ઝિબિશન. અને તેમાં પાર્કિંગની સુવિધાઓ હોતી નથી. એટલે મતલબ કે નાગરિકોએ ઓન રોડ પાર્કિંગ કરવું પડે છે. એટલે પાર્કિંગ આ લોકો પાસેથી ફરજિયાત કરાવવું પડે અથવા તો પાર્કિંગ સુવિધા પેટે પૈસા લઈને તેમને નજીકમાં કોઈ પાર્કિંગ પ્રોવાઈડ કરી આપવું પડે તે પણ જરૂરી છે. આ 2 બાબત એક મેં જે આમાં કહ્યું કે આગળ જે સુધારો થયો મોલ મલ્ટીપ્લેક્સ હોસ્પિટલમાં આ લોકોએ જે લોકો અત્યાર સુધી દબાણ કરીને બેઠા છે તેમણે ક્યાં તો પાર્કિંગ ખુલ્લા કરવા પડશે, નાગરિકોને પાર્કિંગ પ્રોવાઈડ કરવું પડશે, અન્યથા પ્રોપર્ટી ટેક્સ ભરવો પડશે. આ બાબત હવે સ્પષ્ટ થઈ ગઈ છે. આ જાતનો પરિપત્ર પણ થઈ ગયો છે. પરંતુ જે મેં કહ્યું કે 234 ફોર વ્હીલર ડીલર્સ અને કોમ્યુનિટી હોલ્સ આ બંનેમાં હજી પણ આ ખાડાખાન કરવામાં આવે. તેવી જ રીતે કેટલીક ધાર્મિક સંસ્થાઓ પાસેથી મોટે ભાગે ટેક્સ લેવામાં આવતો નથી. અને તે લોકોમાં પણ એવું જોવા મળ્યું છે કે તે મેરેજ માટે કે અન્ય પ્રસંગ માટે હોલ બનાવે છે અને 10-20 રૂમો પણ ત્યાં રહેવા માટે એસી રૂમો કે નોન એસી રૂમો બનાવે છે. હવે આ વસ્તુ તે લોકો ભાડે આપી રહ્યા છે. આપણે અહીંયા કોઈ એક ધાર્મિક સંસ્થા સામે આંગળી નથી જ, ત્યાં સામૂહિક આવી રીતે જોવા મળે છે. હવે એ લોકો જે ભાડે આપે છે તેના 2000 થી માંડીને 2500-3000 સુધી રૂમનું ભાડું લેવામાં છે. હોલ કે પાર્ટી પ્લોટ મેરેજ હોલનું પણ ભાડું લેવામાં આવે છે. તો તેની આકારણી પણ થવી જોઈએ ને તેનો કોમર્શિયલ તરીકે આકારણી થવી જોઈએ તેવું સ્પષ્ટ કેટલાક અધિકારીઓ માની રહ્યા છે. આવો જ એક બનાવ શાહીબાગમાં બન્યો હતો. 1-1.5 વર્ષ પહેલા એક સમાજનું નામ મારે નથી દેવું પણ તત્કાલીન હોદ્દેદાર, મહિલા હોદ્દેદાર તે સમાજના હોવાથી તેમણે તેની આકારણી કરાવી રોકાવા ખૂબ જ પ્રયત્ન કર્યો તો અધિકારીની બદલી પણ કરાવી દીધી હતી. તેમ છતાં આકારણી તો થઈ ગઈ છે પરંતુ તે સમાજ દ્વારા હજી સુધી ટેક્સ ભરવામાં આવ્યો નથી. છેલ્લા 3 વર્ષથી ત્યાં 25 રૂમ બનાવેલા છે, 25 રૂમ ભાડે આપે છે, પરંતુ આ ખાડાખાન હજી પણ થઈ રહ્યા છે. પૂર્વ હોદ્દેદાર, મહિલા હોદ્દેદારના કહેવાના કારણે એવું પણ કહેવાય છે કે તેમના પતિએ પણ તે અધિકારીને ખૂબ ધમકાવ્યા હતા. આ સાંભળેલી વાત છે, આપણે કોઈની પર આરોપ આક્ષેપ કરતા નથી, પણ આવા પ્રસંગ પણ બને છે.
અને જેને કારણે ક્યારેક પ્રામાણિક અધિકારીઓ સાચું કામ કરતા ખચકાય છે અને સાચું કામ કરે છે તો તેમને સજા ભોગવવી પડે છે. આશા છે આ વિડીયો આપને પસંદ આવી હશે. આ વિડીયો આપ લાઈક સબસ્ક્રાઇબ કરજો અને આપનો અભિપ્રાય જરૂર જણાવશો. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.